ડોક્યુમેન્ટ મોકલીને ગુમતીપુર વિસ્તાર છે, ગુમતીપુર વિસ્તારની બહાર મતદાન કરવામાં આવ્યા છે કે પ્રાઇવેટ જગ્યા હોવાથી કોઈ પણ રાજકીય ઉમેદવારે ફોન કર્યા વગર કામ થઈ જાય ને એવા પ્રતિનિધિ જોઈએ. અને અમને એવું કહેવામાં આવે છે કે તમારે ગટર કાઢવી હોય તમારા ઘર પાસે તો તમે પહેલા અમને ફોન કરો, તમે અમને નોંધ કરાવો, પછી તમારા જ ઘર પાસે ખાલી નીકળો. તમે એક શેરીમાં 10 જણા રહેતા તો 10 ને ફોન કરવા પડે. એક જણો ફોન કરે તો આખી ગટર એને કાઢવાનો એનો અધિકાર છે. કાંઈ બોલવું હોય તો બોલજો. સૂત્રોચ્ચાર છે કાંઈ સૂત્રોચ્ચાર બોલવાના જ કઈ બહિષ્કારનું કઈ આવે પાછળ આવે બહિષ્કારનું કારણ અમારું ઈ જ છે કે અમારા મત કોઈને આજકાલ દેવો નથી ને મત બાબતે ત્યાં ગોમતીપુર વિસ્તારમાં આવે કે જોઈ વિચારીને આવજો. અમને સફાઈ વેરો પૂરો જોઈ છે ગોમતીપુર વિસ્તારમાં. અહીંયા એ લોકો જે માણસ છે જ્યારે એને મતદાન માટે અહીંયા આવવું હોય ત્યારે એવા માણસોને મોકલે છે કે સફાઈ વેરો થઈ જાય છે, જ્યાં ત્યાં ગંદકી હોય એ બધી એ લોકો સાફ કરી નાખે, કારણ કે એ લોકો અહીંયા આવવાના હોય છે એટલા માટે. બાકી અમે બધા અહીંયા માણસ જ રહીએ છીએ, અમે કોઈ જાનવર નથી કે પશુ પંખી નથી, બરાબર છે. અમને બધાને સાફ સફાઈ જોઈ છે. આજે અમે બધા ઘરવાળા છે, છોકરા નાના મોટા બધાને હોય તો ગંદકી વાળો અમને પણ બધાને નડે છે, નથી નડતું એવું નથી. અને ગટર વાર આવે છે તો ગટર કાઢીને વયા જઈએ, પણ ગટરનો કચરો કોઈ ઉપાડીને જતું નથી. બાજકા તો કે તમે આપો ગટરનો કચરો તો કે ઉપાડવામાં અમારા નહીં આવે. અમારી પાસે સફાઈના વેરાના પૈસા. મારું નામ લતાબેન ભટ્ટી છે, ગોમતીપુર વિસ્તારમાં રહું છું. અહીંયા કોઈ સફાઈમાં કોઈ ધ્યાન દેતું નથી કે કોઈ જાતનું કોઈ અમને મળતો નથી સાહેબ. અમે 2-3 વખત કેવડાવ્યું છે કે અહીંયા સફાઈ અઠવાડિયે કે 15 દિવસ તોય કોઈ અમને દાદ દેતું નથી. વચ્ચે પાણી ભરાણું હતું, અહીંના ઓપરેટર કે કોઈ અમને દાદ દેવા આવ્યા નતા અને કોઈ અમને કોઈ જાતની સહાય મળી નથી. હા, ફોર્મ ભરાવી ગયા હતા અમને. અત્યારે તો અમે એને પોસ્ટર લગાવ્યું છે કે અમે મત દેવા રાજી નથી. જ્યારે અમારું કામ થશે ને ત્યારે જ અમે મત દેશું, તે સિવાય દેશું નહીં. અમને લેખિત લખી દઈએ કે અમે ચૂંટાઈ જશું તો અમે આ કામ કરી દેશું તો અમે તૈયાર છીએ. આ ચોક ને પાટલા ચોકમાં શેરીમાં એટલી ગંદકી છે ને, એ લોકોને અમે કીધેલું છે કે તમે અહીંયા જોઈ જાઓ કે કેટલી ગંદકી વાળો અહીંયા છે, કે તમે 1 કલાક ઊભા નથી રહેતા, અમારે અહીંયા રહેવું છે.